જય શ્રી કૃષ્ણ। જો આપણે આ ગોળ મિરર લઈ લીધો છે અને ફરતા આપણે આવી રીતના 8 પોઈન્ટ કરી લેવાના છે। ફરતા આપણે પેનની મદદથી આવી રીતે 8 ટપકા કરી લેવાના છે। જો આપણે 8 કરી લીધા છે ને આવી રીતના ગોળ સર્કલ પણ કરી લીધું છે। અને આપણે આમાં તમે પ્લાસ્ટિકનો મિરર પણ લઈ શકો। જો તમે શીખતા હો તો આવો આપણે ઓરિજિનલ મિરર તમે ન વાપરો તો ચાલે, તમે પ્લાસ્ટિકનો મિરર પણ વાપરી શકો। આવી રીતના આપણે મૂકી દેવાનો છે અને પછી ગમથી ચોંટાડી દેવાનો છે। આપણે ગમ પણ લઈ લીધું છે, જો આની મદદથી ચોંટાડી દેવાનો છે। તો આપણે કાચની નીચે ગમ લગાવી દીધું છે અને આની ઉપર આપણે ચોંટાડી દેવાનો છે। આવી રીતે ડિઝાઇન દોરેલી છે ત્યાં જ આપણે ઉપરથી થોડું દબાઈ દેવાનો છે એટલે કાચ આપણો ચોંટી જાય કાપડ સાથે। જો આપણે 5 નંબરની સોય લઈ લીધી અને આપણે રંગોલીનો દોરો 6 ત્રાકડાવાળો દોરો લઈ લીધો છે। જો આવી રીતના અને મોટી પરોણી લીધી છે। આપણે વચ્ચે ક્યાંય દોરો બદલાવવો ના પડે। આમાં જે આપણે કાચ એવી રીતના બાંધવાનો છે કે વચ્ચે તમે દોરો બદલાવી ના શકો, સરખી રીતે ગાંઠ ના થાય, એટલા માટે આપણે મોટી જ લીધી છે અને 6 ત્રાકડાવાળો દોરો લઈ લીધો છે। હવે આપણે અહીંયા સોય નાખવાની છે। આ બે મૂકી દેવાના છે, અહીંયા સોય નાખી અને અહીંયા લઈ લેવાનો છે દોરો। આવી રીતે આપણે કાચને બાંધવાનો છે। જો અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લીધો અને અહીંયા આવવા દેવાની છે સોય। અહીંયા સોય નાખી અને પાછો ખેંચી લેવાનો છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવી નવી કાચની ડિઝાઇન, બાવળિયાની ડિઝાઇન અને વચ્ચે વચ્ચે હું માહિતી આપતી હોઉં, એટલા માટે હું આખો વિડીયો જોવાનું કહું। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના કર્યું છે, કેવી રીતના હાલું છું, કેવી રીતના આપણે બાંધવાનો છે, બધું હું વિસ્તારથી બતાવું છું। એટલા માટે જ આખો વિડીયો જોવાનું કહું। આખો વિડીયો તમે જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલ્યા છે। તો આવી રીતના અહીંયાથી સોય નાખી પાછી અને દોરો ખેંચી લેવાનો છે ને સામે જવા દેવાની છે। આવી રીતે અહીંયા સામે સોય નાખી દેવાની છે અને દોરો પાછો ખેંચી લીધો અને હવે એની બાજુમાં આપણે ટપકું કરેલું છે ત્યાં જ પાછી સોય નાખવાની છે। આવી રીતે ને ખેંચી લીધો આ બાજુ અને અહીંયા સોય નાખી દેવાની છે। જો આપણે 8 ટપકા કરેલા હતા, 8 ટપકા ઉપર આપણે હાલી ગયા છે। હજી આમાં આપણે બીજી વખત હાલવાનું છે, તો બીજી વખત આપણે અંદરની સાઈડ જ હાલવાનું છે। તો આપણે અહીંયા પાછી સોય કાઢી નાખીશું આવી રીતે અને દોરો ખેંચી લેશું અને પાછી અહીંયા અંદરની સાઈડ જ સોય નાખવાની છે। આવી રીતે જો અંદરની સાઈડ પાછી નાખી દીધી, એમાં જ આપણે આ બાજુ પાછી સોય કાઢી લેશું, એમાં પણ અંદરની સાઈડ જ કાઢીશું અને દોરો ખેંચી લેશું। આવી રીતે આ બાજુ નાખી દેશું। એમાં આપણે બધામાં ડબલ વાર હાલી લેવાનું છે। આ બંનેમાં આપણે ડબલ કરી લીધું છે, હવે આમાં પણ ડબલ કરી લઈએ। આમાં પણ અંદરની સાઈડ જ રાખીને સોય નાખવાની છે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો આવી નવી કાચની ડિઝાઇન બ્લાઉઝમાં, સાડીમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં, બધામાં તમારો કોઈ પ્રોજેક્ટ તમે બનાવતા હોય પ્રોજેક્ટમાં પણ યુઝ કરી શકો આવી નવી કાચની ડિઝાઇન। જો આવી રીતે આપણે બેમાં બે વાર હાલી ગયા છે અને હવે આમાં એકદમ નવી અને યુનિક ડિઝાઇન કરવાની છે આપણે। જો આવી રીતના હાલી જા, હવે આવી રીતના કાચ બંધાઈ ગયો આખો। હવે જો આપણે આખો બે બાજુ બંધાઈ ગયો છે, હવે આપણે અહીંયા સોય કાઢવાની છે। જો અહીંયા આપણે અંદરની બાજુ સોય કાઢીશું, અહીંયા સોય કાઢી નાખી અને આપણે પહેલાં આ બાજુનો ખૂણો બાંધવાનો છે અહીંયાનો, એટલે આપણે આવી રીતના અહીંયાથી આમ સોય કાઢવાની છે। જો અહીંયાથી આપણે દોરો કાઢી લીધો, હવે આપણે અહીંયાથી સોય જવા દેવાની છે। આવી રીતના અંદરની સાઈડ જવા દેવાની છે અને દોરો આપણે એવી રીતના ખેંચી લેવાનો છે। હવે આ દોરાને આમ જવા દેવાનો છે, આપણે અહીંયાથી આવી રીતના ફેરવી લેવાની છે, રિંગને ફેરવતી જવાની છે અને આ દોરાને આવી રીતના રાખવાનો છે। અને અહીંયા જો આપણે બે વખત હાલ્યા જઈએ એટલે 2 દોરા છે અહીંયા આપણા। જો આપણે એક દોરો ઉઠાવવાનો છે, એક દોરાનો લૂપ જ લેવાનો છે। 6 ત્રાકડા આપણે 6 ત્રાકડા લઈ લેવાના છે આવી રીતે અને આ એક મૂકી દેવાનો છે। આની અંદર આપણે આવી રીતના સોય નાખવાની છે। હવે આવી રીતના સોય નાખી અને ખેંચી લેવાનો છે આવી રીતે। હવે આ બાજુ પણ આપણે 2 લૂપ લીધેલા છે। જો અહીંયાનો પણ આપણે એક લેતો જવાનો છે। જો આવી રીતના એને પણ આમ અલગ કરી લેવાનો છે, બંને ત્રાકડા નથી લઈ લેવાના, આપણે એક જ લેતો જવાનો છે। એને પણ આવી રીતના સોય નાખી અને ખેંચી લેવાનો છે। આવી રીતના હલકા હાથે લેતું જવાનું છે, પછી પાછું આમાં આવી રીતે આમ સોયની મદદથી સરખું કરતું જવાનું છે અને દોરો આપણે આંટા લેતા જવાના છે આમાં। જો આવી રીતના આ દોરો અહીંયાથી જે આપણે પેલો લૂપ છે એની અંદર જ લેવાનો છે, બીજામાં નથી નાખવાનો। આવી રીતના આપણે ખૂણા બાંધવાના છે। જો હવે અહીંયાથી નાખી અને આવી રીતના ધીરે ધીરે ખેંચતું જવાનું છે અને આપણો આખો ખૂણો બાંધતો જવાનો છે। આવી રીતના આપણે બધા ખૂણા કરતા જવાના છે અને એક નવી ડિઝાઇન તૈયાર થશે કાચની। જો અહીંયાથી આવી રીતના ખાસ ધ્યાન રાખવાનું, 2 દોરા લીધા છે તો શા માટે 2 દોરા લીધા છે? જો ખૂણામાં ડિઝાઇન પડતી જશે, આપણે આવી રીતના ટોટલ 6 વખત હાલવાનું છે। જો અહીંયાથી નાખીશું સોય
અને દોરો ખેંચી લેશું આવી રીતે, અને પાછું આ બાજુ. ધ્યાન રાખવાનું. આવી જ રીતે હું એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોશો તો તમને સમજાશે. જો આપણે ટોટલ કેટલી આંટી થઈ છે આપણે ગણી લઈએ. જો 1 2 3 4 5 5 થઈ છે. હજુ આપણે એક કરવાની છે છેલ્લી. જો અહીંયાથી પાછી સોય નાખવાની છે આવી રીતે. પહેલા ત્રાગડામાં સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. અને અહીંયા જો આપણે 6 થઈ ગયા છે. આપણે અહીંયાથી આમાં ગયા એટલે 6 થઈ ગયા. 6 દોરા થઈ ગયા. હવે આમાંથી અહીંયા કેવી રીતના જવાનું છે એ હું તમને સમજાવું. જો આપણે આ જે ત્રાગડા લીધેલા છે એક બાજુના એની અંદર સોય નાખી દેવાની છે આવી રીતે. આવી રીતે સોય હળવે હળવે નાખી દેવાની છે અને અહીંયાથી ખેંચવાની છે આવી રીતે. હળવા હાથે ખેંચવાની છે, બહુ જોરથી નથી ખેંચવાની. જો આવી રીતે જો, અને આપણી ડિઝાઇન પણ એમનેમ જ રહે અને આપણી સોય પણ બહાર નીકળી જાય. જો કેવી રીતે અહીંયાથી બહાર આવી ગયા છે. ના સમજાય તો કમેન્ટ કરી દેવાની, તો હું પાછી સમજાવી શકું તમને. જો આપણા દોરા બધા એક સરખા બેસી ગયા અને આપણો ખૂણો કેવો સરસ બંધાઈ ગયો છે, એમ આપણે અહીંયા અહીંયા અને અહીંયા 3 પાર્ટમાં આપણે બાંધતું જવાનું છે. હવે આપણે જો આ બંને અંદરના બંને લેવાના છે ને, અને અહીંયાનો જો આપણે એક મૂકો છે આવડો, આ જે એક આખો લૂપ છે ને એ લેવાનો છે. હવે અહીંયાથી આપણે આવી રીતના બહારની સાઈડ વયા જશું. આવી રીતે બહારની સાઈડ વયા જશું અને દોરો ખેંચી લેશું હળવા હાથે. અને હવે અહીંયાથી આપણે જે અંદરનો એક છે એ લેવાનો છે આવી રીતે. હળવા હળવા હાથે કરવાનું છે આવી રીતે. અને હવે અહીંયાથી પાછા આવી રીતે બહારની સાઈડ બંને લૂપ ઉઠાવી લેવાના છે બહારની સાઈડના. આવી રીતે પાછું આપણે અંદરની સાઈડનો લેવાનો છે. આવી રીતે દોરો પણ સરખો કરતો જવાનો છે કે તમારો દોરોને ગાંઠ પડે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. ને આવી રીતના બંને લૂપ ઉઠાવતા જવાના છે. જો અહીંયા આપણે અંદરની સાઈડથી નાખવાનું છે બંને દોરામાં, અને અહીંયા પાછું આપણે આવી રીતના નાખવાનું છે એક દોરામાં. ને હળવા હાથે ખેંચતું જવાનું છે અને આપણે એકદમ સરસ અને યુનિક ડિઝાઇન તૈયાર થતી જશે. આમાં આટી પડતી જશે. જો તમે જોઈ શકો છો આમાં આટી પડતી જશે. જો કેવી સરસ આટી પડે છે. આવી રીતના અહીંયાથી આપણે સોય નાખવાની છે. અહીંયા જો આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લીધો. અને અહીંયા બહારની સાઈડથી નાખવાની છે આવી રીતના, ને ખેંચી લેવાનો છે દોરો આવી રીતે. જોઈ લેવાનું કેટલા આપણે આટા હાલી ગયા છે. એ જોઈએ 1 2 3 4 થયા છે. આપણે 6 હાલવાના છે. તો આ દોરાને આપણે થોડા આમ દબાવતા જવાના છે, કારણ કે હજી આપણે આ બાજુનો ભાગ પણ આમાં પૂરો કરવાનો છે. એટલા માટે આપણે એવી રીતના દબાવતું જવાનું, એટલે આપણા દોરા એકદમ સરસ બાજુમાં બેસતા જાય. જો આવી રીતના અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. અને પછી આપણે આવી રીતના ફેરવતી જવાની રિંગ અને બહારની સાઈડ લઈ લેવાનું છે આ ભાગમાં. જો આપણા ટોટલ 6 રાઉન્ડ થઈ ગયા છે. જો કેવો સરસ આપણો ખૂણો તૈયાર થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો આપણે કરોળિયાની જાળી કેવી હોય એવી ડિઝાઇન પડતી જાય. આ બાજુ પણ પડી અને આ બાજુ પણ પડી છે. જો એકદમ ફાઇન અને બ્યુટીફુલ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જો અહીંયા પૂરું થઈ ગયું છે. અહીંયા આપણે દોરો આવી રીતના કાઢ્યો છે. જો આ બાજુ દોરો છે તો હવે અહીંયાથી પાછું આપણે અહીંયા લૂપ લઈ લેવાનો છે. આવી રીતના સોય નાખી અને દોરાની વચ્ચે રાખી અને લૂપ લઈ લેવાનો છે. અહીંયા આપણે પૂરું થયું છે આવી રીતના. હવે આપણે આ દોરાને અહીંયા આપણે ડબલ દોરા છે જો આવી રીતના, તો આ દોરાને અને આ દોરાને અલગ રાખી અને અહીંયાથી અહીંયા જે આ કેરો છે એવી રીતના કરવાનું છે. જો હવે આપણે અહીંયાથી લેવાનું છે આમ. હવે આ દોરાની અંદર નાખવાનું છે. એ દોરાની અંદર નાખ્યો દોરો અને આવી રીતના ખેંચું. હવે આની અંદર નાખવાનું છે. આવી રીતના આને આમ કરતું જવાનું અને આપણે આની અંદર લેતું જવાનું છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું બીજા દોરાની અંદર સોય ના જતી રહે. જો આવી રીતના ખેંચી લીધું ને લેતું જવાનું છે, અને પણ આવી રીતના કરતું જવાનું છે, અડાડતું જવાનું, ખૂણો એકદમ સરખો થતો જાય. પાછી આની અંદર સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. અને અહીંયા આપણે બહારની સાઈડથી આવી રીતે અહીંયાથી આમ લીધું અને અહીંયા આપણે પાછા આની અંદર આવી રીતના બહારની સાઈડથી સોય નાખવાની છે. અહીંયા નાખી પાછી સોય આપણે 3 થઈ ગયા છે. જો અહીંયાથી આપણે 3 લૂપ લઈ લીધા છે. હવે આપણો આ ચોથો લૂપ છે. ટોટલ 6 લેવાના છે. આપણે બધામાં 6 તે જે પહેલેથી શરૂઆત કર્યું હોય એવી જ રીતે આપણે લેવાનું છે. 6 બધામાં થવા જોઈએ. આમાં જો આવી રીતના સેજ છે ધકાવતું જવાનું, એટલે જગ્યા થતી જાય અને આપણા લૂપ લેવાતા જાય. આપણે 4 થઈ ગયા અને આ 5મો છે. આવી રીતે લેતું જવાનું છે અને આગળ હાલતું જવાનું છે. જો અહીંયાથી થોડી જગ્યા કરવાની બંનેની વચ્ચે, ને આપણો લૂપ સોયની મદદથી જગ્યા કરી લેવાની. સોયની મદદથી ધકાવી દેવાનું
આવી રીતે હવે આપણે અહીંયા પાછી સૂઈ જવા દેવાની છે બહાર અને દોરો ખેંચી લેવાનો છે જો આવી રીતે, અને અહીંયા પાછી કાઢી લેવાની છે આવી રીતે. જો આપણા બંને લૂપ સરસ થઈ ગયા છે, 6 ટીચ થઈ ગયા છે, આમાં 6 આમાં 6 અને આમાં 6, બધામાં 6 ટીચ લેવાઈ ગયા છે. હવે આપણે અહીંયાથી જો આ બધા દોરાની અંદર થઈ અને સોય અહીંયા કાઢી નાખવાની છે આપણે સેન્ટરમાં. જો આવી રીતે સેન્ટરમાં સોય કાઢી લેવાની છે, દોરો ખેંચી લેવાનો છે. આવી રીતે સેન્ટરમાં સોય કાઢી લીધી જો, અને હવે આપણે પાછું વીવિંગ કરવાનું છે. જો અહીંયાથી લઈ આ દોરો લેવાનો છે અને અહીંયા આપણે ડબલ દોરો છે, બંને એક એક થ્રેડ ઉઠાવી લેવાનો છે જો આવી રીતે. તો હવે અહીંયાથી પાછું આપણે શરૂ કરી દઈશું. જો આપણે આ દોરાની વચ્ચે અને આ દોરાની વચ્ચે કરી લીધું, પછી આપણે આ દોરાની અને અહીંયા ડબલ અને અહીંયા સિંગલ. હવે આપણે જો અહીંયા સિંગલ અને અહીંયા સિંગલ, પછી આપણે આ બે ડબલ અને અહીંયાથી આપણે સિંગલ લઈ લેશું. જો આવી રીતના અહીંયાથી સિંગલ અને અહીંયા ડબલ અને અહીંયા સિંગલ, પછી આપણે આ બે સિંગલ દોરાની વચ્ચે કરીશું અને અહીંયાથી સિંગલ અને અહીંયાથી ડબલ, અહીંયાથી ડબલ અને અહીંયાથી સિંગલ, અને અહીંયા આપણે બે સિંગલ, પછી આપણે આ સિંગલ દોરો લેશું અને આ ડબલ, અહીંયા ડબલ અને અહીંયા આપણે એક સિંગલ મૂકેલો છે એ આપણે છેલ્લે સુધી બધામાં કરી લેશું. હવે આપણે આ કરતા જશું આવી રીતે. અહીંયાથી ની અંદર આપણે નાખી દેવાની છે આવી રીતના સોય, ને આપણે અહીંયા સિંગલ મૂકેલો છે, આ જે અહીંયા સિંગલ મૂકેલો છે એની અંદર સોય નાખી દઈશું આવી રીતના. જો આપણે અણીનો ભાગ નાખી દઈશું આવી રીતે ને કરતા જશું. જો અહીંયાથી લઈ ને આપણે આખામાં કરી લઈશું. અહીંયાથી આપણે આ સિંગલ ત્રાગડો કરી લેવાનો, ડબલ દોરો ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને પછી આપણે કાચની ફરતે ચેન ટીચ કરી લઈશું. ચેન ટીચ કરી લઈશું એટલે આપણો આખો કાચ તૈયાર થઈ જશે. જો આવી રીતના લેતું જવાનું છે અને આગળ હાલતું જવાનું છે. જો આવી રીતે એકદમ સરસ અને યુનિક ડિઝાઇન થતી જશે. આવી રીતના અહીંયાથી લઈ અને અહીંયા સુધી. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ આવી નવી નવી ડિઝાઇનો શીખવા મળે. જો આપણો આ કાચ એકદમ યુનિક છે, તમને ના સમજાય તો કમેન્ટ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે. તમારા વોટ્સએપ ગ્રુપ, ફેમિલી ગ્રુપ, ફ્રેન્ડ સર્કલમાં બધે વિડીયાને શેર કરી દેજો. અહીંયાથી આપણે આવી રીતના ટીચીસ લેતા જવાના છે અને થોડા થોડા આપણે આવી રીતના કરી લેવાના હલકા હાથે, તો આપણા એકદમ ફાઇન ટીચીસ તૈયાર થઈ જાય. હવે આપણો આ છેલ્લો છે, જો અહીંયાથી આપણે અહીંયા નીકળી જશું આવી રીતે. આવી રીતના નીકળી ગયા. હવે આપણે આની અંદર સોય નાખી દેવાની છે આખી, અને અહીંયા સેન્ટરમાં સોય કાઢી નાખવાની છે. જો આવી રીતના સેન્ટરમાં સોય કાઢી લીધી. હવે આપણે આ બંને ટીચીસની અંદર અહીંયાથી બહારથી જવા દેવાની છે, બહારથી સોય જવા દેવાની છે અને આવી રીતના નીકળી જવાનું છે. હવે આપણે આ અંદરનો એક ટાંકો લેવાનો છે આવી રીતે, અને આમાં બહારની સાઈડ જવાનું છે. આવી રીતે બહારની સાઈડ જવા દેવાનું છે. જો, અને અહીંયા અંદરની સાઈડ અને અહીંયા બહારની સાઈડ આવી રીતે એ બંને ટીચીસ લેતા જવાના છે અને આમાં એક લેતું જવાનું છે આપણે. જો બધામાં આવી રીતને જ કરતું જવાનું છે. આવી બોર્ડર તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં આવી બોર્ડરો તમે કરી શકો. આવા મિરરની બોર્ડર બધામાં કરી શકો, અલગ અલગ ડિઝાઇનમાં બનાવી શકો અને અલગ અલગ કલરમાં એ થ્રેડ બના શકતે હે આપ. જો આવી રીતના ને અહીંયાથી હવે પાછું લઈ લઈશું અને કુશનમાં પણ તમે આવી ડિઝાઇન કરી શકો મિરરવાળી, એકદમ ફાઇન અને બ્યુટીફુલ લાગશે. જો આવી રીતના બધું આપણે ઉઠાવતા જવાના છે અને તૈયાર કરતું જવાનું છે. આવી રીતના અહીંયા સુધી જો 6 થઈ ગયા છે. હવે આપણે અહીંયા કાઢી લઈશું આવી રીતના સોય છેલ્લે. અહીંયાથી આપણે જેવી રીતના લૂપ ઉઠાવવાનો છે આવી રીતના દોરાની વચ્ચે સોય રાખી અને લૂપ લઈ લઈશું અને આવી રીતના બધું કરતું જવાનું છે ફરતું ડિઝાઇન. જો હવે આપણો છેલ્લો ખૂણો છે, આપણે અહીંયા છેલ્લા ખૂણે સોય કાઢી નાખી છે. હવે આવી રીતના આપણે રિંગને ફેરવી નાખવાની છે અને આપણો આ છેલ્લો ટાંકો છે લીધેલો એ આપણે એમાં આપણે સોય નાખતી જવાની છે આવી રીતે. એમાં સોય નાખી ને અહીંયા નાખવાની છે અંદરની સાઈડ આવી રીતે. જો આપણો કેવો સરસ બધા ખૂણા તૈયાર થઈ ગયા છે આવી રીતના, અને આપણે લેતું જવાનું છે યારે આવી રીતે. ને અહીંયા સોય નાખવાની છે ને અહીંયાથી આવી રીતે છેલ્લો ખૂણો તૈયાર થઈ જાય એટલે આપણને પહેલાં શરૂઆતમાં કાચ કરતા હોય તો એમ થાય કે આ ડિઝાઇન કંઈ બહુ સારી નહીં થાય, પણ આપણે આખો કાચ પૂરો કરીએ તો એમ થાય કે વાવ, બહુ ફાઇન અને બ્યુટીફુલ ડિઝાઇન તૈયાર થઈ છે. આવી તમે સાડીની બોર્ડર, ડ્રેસની બોર્ડર, બ્લાઉઝની બોર્ડર, બધી બોર્ડર તમે કરી શકો આવી. જો કેવું ફાઇન અને
એકદમ સરસ કાચ તૈયાર થઈ ગયો છે. તો આપણો આ છેલ્લો ખૂણો છે અહીંયાથી સોય નાખતા જઈએ અને આપણો છેલ્લા ખૂણાના 6 ટાંકા આપણે લઈ લઈએ. આવી રીતના સોયની મદદથી વચ્ચે થોડીક જગ્યા કરતી જવાની, એટલે આપણો ટાંકો આખો સમાઈ જાય, એમાં આપણો આખો ટાંકો આવી જાય. જો આવી રીતે અહીંયાથી સોય નાખવાની છે અને અહીંયા કાઢવાની છે. આવી રીતે જો હવે આપણે અહીંયા કાઢી નાખીશું આવી રીતના ટાંકો લઈને. અહીંયા આપણો આ છેલ્લો ટાંકો થઈ ગયો અને હવે અહીંયા આપણે અહીંયાથી સોય નીચે નાખી દઈશું. આવી રીતે નીચે સોય નાખી દીધી. જો આપણું કેવું સરસ બ્યુટીફુલ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. જો આવી રીતના વચ્ચે ચોરસ ખાનું થઈ ગયું અને ફરતી આપણે કરોળિયા ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. જો કેવી સરસ અહીંયા આપણે 3 ખાલા પૂરી દીધા છે. જો એકદમ સરસ કાચ તૈયાર થઈ ગયો છે. હવે આની ફરતે આપણે ચેન સ્ટીચ કરવાનું છે. ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.